કરજણ તાલુકાના બોડકા ગામે યુવા સેના દ્વારા નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન। કરજણ તાલુકાના બોડકા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં યુવા સેના દ્વારા નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડકા ગામના યુવકો બહેનો તથા નાની બાળાઓ હર્ષોલ્લાસથી ગરબે ઘૂમતી જોવા મળી। બોડકા ગામની યુવતીનું કહેવું છે કે હાલ ભાયલીમાં જે દુષ્કર્મની ઘટના ઘટી તેવી ઘટનાને બોડકા ગામના યુવાનોએ ધ્યાને લઈ બોડકા ગામે નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું છે। બોડકા ગામની યુવતીઓ સલામતી અનુભવે છે અને આનંદભેર ગરબે ઘૂમી સલામત ઘરે પહોંચે છે, તેમ યુવતીઓનું કહેવું છે। બોડકા ગામના યુવાનો દ્વારા રાત્રે ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે। આ નવરાત્રી લગભગ આશરે 20 વર્ષથી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું। મુકેશ અઠોરા, અટલ રક્ષા ન્યૂઝ, કરજણ। બોડકા યુવા સેના દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરેલ છે અને વર્ષોથી આ ગરબા શેરી ગરબા ના કરતા આખા ગામનો સહિયારો અભિગમ છે અને સરસ રીતે વર્ષોથી આ ઉત્સવ ઉજવાય છે અને બધાનું આમાં યોગદાન છે અને સારી રીતે બધા બાળકો અને બહેનો અને ભાઈઓ પણ આમાં સરસ ઉત્સવ મનાવે છે। અને જે અત્યારે જે સિટી લેવલે જે ગરબા થાય છે એ રીતનું જ આયોજન કરી અને સરસ મજાનું અહીંયા બધા ઉત્સવનો આનંદ લે છે। કેટલા વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આ લગભગ છેલ્લા 20 વર્ષથી આવું આયોજન ચાલે છે। આજે આપણે બોડકા ગામમાં પધારેલા છીએ અને જે વડોદરામાં પહેલી ઇન્સિડન્ટ જે થયો છે એ ના બને એ માટે અમારા ગામના લોકોએ, યુવાનોએ અને ખાસ તો બોડકા સેના ગ્રુપે અને નાના બાળકોએ થઈ અને આ નવરાત્રિનું આયોજન કરેલું છે, જેમાં અમને ખૂબ જ મજા આવે છે અને અમને કોઈ સિટી લેવલના ગરબા હવે ગમતા નથી, કેમ કે અમારા ગામમાં જેટલા સરસ ગરબા થાય છે તો એનું આયોજન એટલો સરસ રીતે થાય છે, પ્રસાદ નાસ્તો હોય છે અને અમે લોકો મોડા સુધી આ ગરબાનો આનંદ માણીએ છીએ। શું નામ? પટેલ પ્રિયંકા।